ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. A few moments later. તો જો મિત્રો, કેવો વરસાદ પડી રહ્યો છે આજે. આ છે મોરબીનો વરસાદ. ના તમે જોઈ શકો છો કે આજે વરસાદ ઓવર પડે છે મોરબીમાં. અત્યારે લગી તો કાંઈ હતું નહીં, પણ અત્યારે માંડ્યો પડવા. વાતાવરણ આજ જોવો તમે. અત્યારે જો વરસાદ કેટલો છે આજે. અને અત્યારે હું જાઉં ઘરે કામ ઉપરથી, અને આજે રસ્તામાં નકરો વરસાદ જ જોવા જડે. ચાલુ વરસાદે આપણે નીકળ્યા. આજની થઈ ગઈ રેન ડ્રાઈવ મસ્તીની. ડેઈલી તો આપણે બાઇક લઈને જતા હોઈએ, પણ આજે ગાડી લઈને આવ્યા હતા ને બરોબર વરસાદ આવ્યો હતો. કીધું બ્લોગ ઉતાર લઈ થોડો. જોવો વરસાદ તમે જોવો. આજે રોડ ઉપર બધે પાણી જ ભરેલા છે. આજે બહુ જોરદાર છે આજે વરસાદ ભાઈ. અને આજે ઘણા દિવસના વિરામ પછી વરસાદ આવ્યો છે મોરબીમાં. ગાડી પણ હરખી નથી હલકાવી શકતા, એટલો વરસાદ પડે છે. બારે તમને દેખાતો જ છે વાઇપર કેટલી સ્પીડમાં ચાલુ છે. આજે જુઓ તમે વરસાદ એકવાર જુઓ, વીજળી એટલી થાય. લગભગ અમારા રોડ ઉપર બધે પાણી ભરેલા છે. અત્યારે હું જાઉં ઘરે. આજ તમે રોડ ડ્રાઈવ એન્જોય કરો. ઠેઠ લગી પાણી માણી જશે. જોયું ને મિત્રો, પાણી કેટલું એમ જો ઠેઠ લગી પાણી જ ભરેલું છે. રોડ ઉપર તમે વરસાદ જોવો અને પાણી જોવો. આજે સારું, ચાલો તો હવે મળીએ ઘરે જઈને. અત્યારે તો વરસાદ ઓવર હાલે છે, એટલે ઘરે પહોંચી જાય ધીરે ધીરે ડ્રાઈવ કરીને. તો આજે તમે જોયું હોય છે વરસાદ કેવો આવ્યો હતો, હું વિડીયો એડ કરી દઈશ. આજે તો અહીંયા અમારા મોરબીમાં વરસાદ બહુ જોરદાર પડ્યો હતો, અને હું અત્યારે જો કારખાનેથી ઘરે આવી ગયો. અને આ લોકો જો અમારા રુદ્રભાઈ જો અહીંયા બેઠા છે. એને તો શું છે કે વરસાદ ચાલુ હોય એટલે ઘરમાં રહેવું ગમે નહીં, રમવા જોઈ જેવું ગમે. ને આ જો રસોઈ બસોઈ કરીને બેઠી છે. જો અત્યારે કાંઈક વરસાદ રહ્યો છે થોડોક. અને અમારા રુદ્રભાઈને તો મજા આવતી નથી. આવે રુદ્રભાઈ મજા? બસ એને તો જો અમે ટીવી લીધું હોય તો ટીવી જોયા જો કરતો હોય આખો દી. આ છે આપણું કોમ્પ્યુટર, અને આ છે ટીવી. અહીંયા હવે થોડીક વાર પછી બેસું જમવા. One day later. તો અત્યારે આપણે આવી ગઈએ કામ ઉપરથી ઘરે, અને કાલે છે આપણા ઘરે પ્રસંગ, પિતૃ કાર્ય છે. તો શક્ય હશે તો એનો પણ તમને બ્લોગ બનાવીને બતાવશું. અત્યારે નીચે બધા રાંધી રહ્યા છે, સાંજનો ટાઈમ છે. તો હાલો અમને શક્ય હોય તો બતાવી દો. જો અહીંયા બધા બેઠા છે અને કામ ચાલુ કરી દીધું એ બધાએ પોતપોતાનું. એમાં ખીચડી બનાવે અને બાજુ મૂકી દીધું એ શાક. આપણે અહીંયા પી લઈ ચા. હવે હા છે અમારા સંજયભાઈ. આ છોકરાઓ જો આ મોજ મસ્તી કરે. આ જો આ બધા જમવા બેસી ગયા. આ બધા ભાઈઓના જાણ અમારા.
અને આ લોકો જો અહીંયા ગપ્પા મારે બધા બેઠા બેઠા. અને આ છે અમારા બનાવીલાલ સંજય. આ જો આયો. હા લ્યો જો. આ જો આ બધા બેઠા છે. અને અહીંયા જો આ બધા પીરસી રહ્યા. અહીંયા જો હા જો અમારે આ બે ખેલાડી તો અહીંયા અલગ બેઠા જમવા. ઉતાર્યો ને હા લઈ ગઈ ભૂખ તો માંડ્યા દાબવું આજે આમ જો. આજે અમારા ઘરે પ્રસંગ. હા જો અહીંયા બધા બે ગયા છોકરા. હા ને જો આમાં કાંઈ લીધું તો હે નહીં ત્યાં ના હે છાય. જો ભરી દીધું એ આખું પાણું મહિના ડાબવા. શું કયો હા હે અમારા પાયલબેન. ચાલુ જ છે. અને આ છે અમારા વર્ષાબેન.